Alright, so today we are going to discuss the process of listening. Okay, as we have already discussed this topic in short, but I think there was a need to discuss it in brief because it can be asked in your exam. It is included in your old course, but there is a possibility of asking this question in this exam. બરોબર, આ આપણે ટોપિક લિસનિંગની પ્રોસેસને આપણે શોર્ટમાં ડિસ્કસ કરેલી છે, બટ મને એમ લાગ્યું કે આ તમારે વધારે એક્ઝામ આવ્યાની શક્યતા છે, તો તેથી આપણે આજે આ ડિસ્કસ કરવાના છીએ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધી પ્રોસેસ ઓફ લિસનિંગ. It's easy to mistake listening as a simple passive task, but it requires more than just the ability to absorb information from someone else. શું કહે છે કે એ ભૂલ ભરેલું છે માનવું કે લિસનિંગ સિમ્પલ છે. ઇટ્સ નોટ સિમ્પલ પ્રોસેસ, ઇટ્સ કોમ્પ્લેક્સ પ્રોસેસ. ઇટ્સ અ પેસિવ ટાસ્ક. બરોબર, ઇટ ટોટલી રોંગ. બરોબર, આ ખોટું છે. એક્ટિવ ટાસ્ક છે, પેસિવ ટાસ્ક નથી. આપણે કમ્પેરિઝનમાં જોયું. બરોબર, બીકોઝ ઇટ એક્ટિવલી ઇન્વોલ્વ્સ ધ યુઝ ઓફ માઇન્ડ, યુઝ ઓફ ઓલ ધી પાર્ટ્સ ઓફ બોડી, રાઈટ. વી હેલ્પ ઇટ ઓલ ધીસ થિંગ્સ વિલ હેલ્પ અસ ટુ ફોકસ ઓન ધ ટોપિક. લિસનિંગને એ કેવી પ્રોસેસ છે? એક્ટિવ પ્રોસેસ છે. આપણે આ શું અહીંયા લખેલું છે કે ઇટ્સ ઇઝી ટુ મિસ્ટેક લિસનિંગ, એટલે એ ભૂલ ભરેલું છે માનવું કે શું કે લિસનિંગ સિમ્પલ પ્રોસેસ છે. ઇટ્સ નોટ સિમ્પલ, ઇટ્સ કોમ્પ્લેક્સ પ્રોસેસ. ધેન ઇટ્સ નોટ અ પેસિવ ટાસ્ક. ટાસ્ક એટલે કામ, કાર્ય. પેસિવ ટાસ્ક નથી, એક એક્ટિવ એટલે ક્રિયાશીલ ટાસ્ક છે. બટ ઇટ રિક્વાયર્સ મોર દેન જસ્ટ ધ એબિલિટી ટુ એબ્ઝોર્બ ઇન્ફોર્મેશન ફ્રોમ સમવન એલ્સ. બરોબર, લિસનિંગ શું છે કે ના કરતાં ઇટ રિક્વાયર્સ મોર દેન જસ્ટ એબિલિટી. એક માહિતીને એબ્ઝોર્બ કરવાની બીજા પાસેથી એની એબિલિટી કરતાં વધારે છે એ લિસનિંગ છે. બરોબર, એટલે લિસનિંગનું ઇમ્પોર્ટન્સ આપણે ખ્યાલ છે. હેન્સ લિસનિંગ ઇઝ અ પ્રોસેસ એન્ડ ઇટ ઇઝ એન એક્ટિવ વન. કેવું છે? લિસનિંગ એક પ્રક્રિયા છે. બરોબર, ઇટ્સ નોટ જસ્ટ અ સિમ્પલ થિંગ. Listening is listening carefully, hearing carefully. So listening is a process, એક પર્ટિક્યુલર પ્રોસેસ છે લિસનિંગની. બરાબર, જે આપણે સમજવી જરૂરી છે. એન્ડ ઇટ ઇઝ એન એક્ટિવ વન, એટલે ક્રિયાશીલ છે. ઓકે, સી હિયર ઇઝ ધ ચાર્ટ ઓફ ધી પ્રોસેસ ઓફ લિસનિંગ. ફર્સ્ટ step in listening is receiving. Second step is understanding. Third step is remembering. Fourth step is evaluating. And fifth step is responding. Barabar, here is the feedback and here is the responding. Okay, so let's start the first step, or we can say the first step in listening process is receiving. This is the first and the foremost basic stage of listening process. મેસેજને રિસીવ કરવું એ ફર્સ્ટ સ્ટેપ છે આપણી લિસનિંગ પ્રોસેસનો. The act of actually absorbing the information being expressed. Act of actually absorbing, that means એક માહિતીને શોષવાનું કાર્ય, એટલે માહિતીને રિસીવ કરવાનું કાર્ય. બિંગ એક્સપ્રેસ, બરાબર, કે જે એક્સપ્રેસ કરાય છે, વેધર વર્બલી ઓર નોન વર્બલી, કે શાબ્દિક રીતે કે જેસ્ચર્સ છે, પછી અલગ અલગ બોડી મુવમેન્ટ્સ છે, તો કે વિધાઉટ વર્ડ્સનો યુઝ કરીને જે એક્સપ્રેશન આપવામાં આવે છે, they are called non-verbal things. The efficiency of this stage is affected by various factors such as noise, poor hearing and lack of attention. બરાબર, ફર્સ્ટ સ્ટેજ આપણું રિસીવિંગ છે, તો એને કયા ફેક્ટર અફેક્ટ કરે છે? they are like noise. બરોબર, ઘોંઘાટ છે કે જેને લીધે આપણું રિસીવિંગ, મેસેજને રિસીવ કરવાનું ફર્સ્ટ સ્ટેજ એ અફેક્ટ કરે છે, અસર કરે છે. પુઅર હિયરિંગ
એટલે કોઈ વ્યક્તિને સાંભળવાની એબિલિટી ક્ષમતા છે ઓછી હોય એને આપણે પુઅર હિયરિંગ કહીએ. એન્ડ લેક ઓફ અટેન્શન એટલે ધ્યાન ઓછું આપવું, બરાબર. તો લેક ઓફ અટેન્શન, પુઅર હિયરિંગ અને નોઇઝ, આ 3 ફેક્ટર્સ છે જે આપણે ફર્સ્ટ સ્ટેજ ઓફ લિસનિંગને અસર કરે છે. કોને? રિસીવિંગને. સો ધ કી એટ ધીસ સ્ટેજ ઇઝ ટુ પે અટેન્શન. બરાબર. તો મહત્વની બાબત શું છે? ફર્સ્ટ સ્ટેજ ઉપર લિસનિંગની, વાઇલ વી રિસીવ ધ મેસેજ, જ્યારે આપણે મેસેજ રિસીવ કરતા હોઈએ ત્યારે ઇમ્પોર્ટન્ટ સ્ટેજ છે એમાં આપણે ધ્યાન આપવાનું છે. ટુ પે અટેન્શન ઓન hearing the message. Okay, so first step is the receiving the message in the process of listening. Clear? Okay, so let's see the next step in process of listening is interpreting. That means understanding. See, this is the point in the listening process where understanding takes place after one has received the information from the speaker and begins to process its meaning. હવે ફર્સ્ટ સ્ટેપ આપણું શું હતું? મેસેજને રિસીવ કરવું, બરાબર, કે જે હોઈ શકે વર્બલી એટલે વર્ડ્સ, મેસેજમાં વર્ડ્સ હોય, અથવા નોન વર્બલી એટલે જેસ્ચર્સ, એક્સપ્રેશન, નોન વર્બલ ફેક્ટર્સ હોય, બરાબર. તો હવે ઇન્ટરપ્રેટ કરવાનું આપણે છે, એટલે આપણે લિસનિંગ પ્રોસેસમાં જે વર્ડ્સ જે આપણે રિસીવ કર્યો છે મેસેજને, એને આપણે શું કરશું? સમજશું, એને અન્ડરસ્ટેન્ડ કરશું. ઓકે, એન્ડ બિગિન્સ ટુ પ્રોસેસ ઇટ્સ મિનિંગ. હવે એનો આપણે અર્થ સમજવાની પ્રક્રિયાને શરૂ કરીએ છીએ. ધસ ધ લિસનિંગ ઇઝ એન્ગેજ્ડ ઇન ધ એક્ટ ઓફ ડિકોડિંગ ધ મેસેજ. બરાબર. તો હવે આપણે અહીંયા કમ્યુનિકેશનની પ્રોસેસનો એક સ્ટેપ આપણે એનું ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. યાદ છે કમ્યુનિકેશનની પ્રોસેસનું? ડેકોડિંગ, બરાબર. તો મેસેજને આપણે ડેકોડ કરીએ છીએ, એટલે કે ઇન્ટરપ્રિટ કરીએ છીએ. ઇટ ઇઝ એટ ધીસ સ્ટેજ ધેટ ધ લિસનર ઇઝ ફેસ્ડ વિથ મલ્ટિપલ બેરિયર્સ. બરાબર. આપણે અલગ અલગ બેરિયર્સની વાત કરી હતી, બરાબર. નોઇઝ છે, ફિઝિકલ છે, મેન્ટલ બેરિયર્સ છે. ઓકે, તો આ સ્ટેજ ઉપર, ઇન્ટરપ્રિટિંગના સ્ટેજ ઉપર અલગ અલગ બેરિયર્સને આપણે સામનો કરવાનો હોય છે, બરાબર. એને આપણે ફેસ કરવાનું હોય છે. કયા કયા બેરિયર્સ છે જોઈએ? સિમેટિક, બરાબર, લિંગ્વિસ્ટિક, ભાષાકીય બેરિયર્સ, સાયકોલોજીકલ, મેન્ટલ, બરાબર, શરીરને લગતા, બરાબર, જે ક્રિએટેડ બાય હ્યુમન બિંગ હોય, આપણે જોયું હતું સાયકોલોજીકલ બેરિયર્સ. પછી ઇમોશનલ બેરિયર્સ ઓર એન્વાયરમેન્ટલ. ઇમોશનલ બેરિયર્સ આપણા મનને લગતા, આપણા મગજને લગતા. ઓર એન્વાયરમેન્ટલ, બરાબર, કે જે એટમોસ્ફિયરને લગતા હોય, નેચરલ હોય એ. તો આ બધા બેરિયર્સ છે આપણા સેકન્ડ સ્ટેજને અસર કરે છે, જે આપણું ઇન્ટરપ્રિટિંગ છે. ઇન્ટરપ્રિટેશન ઓફ ધ મેસેજ કેન બી ડન બાય આસ્કિંગ ક્વેશ્ચન્સ ઓર રિફ્રેશિંગ પાર્ટ્સ ઓફ ધ સ્પીકર્સ મેસેજ. મેસેજને ઇન્ટરપ્રિટ કરવું એ કેના દ્વારા થઈ શકે? ઇટ ઇઝ ડન બાય આસ્કિંગ ક્વેશ્ચન્સ. બરોબર. મેસેજને તમારે સમજવું હોય તો તમે સાંભળો, નો ડાઉટ, બટ એનું ક્લેરિફિકેશન, એના માટે ક્વેશ્ચન પૂછવા, ઓર રિફ્રેશિંગ પાર્ટ ઓફ સ્પીકર્સ મેસેજ, એટલે અગેન એન્ડ અગેન આપણે એના ઉપર રિફ્રેશ કરવું, વિચારવું, મનન કરવું, બરાબર. તો આના દ્વારા તમે ઇન્ટરપ્રિટેશન કરી શકો. This allows the listener to demonstrate active involvement and proper understanding of the key points. બરાબર. આ બધું કરવાથી તમે તમારા સ્પીકર સાથે એક્ટિવલી ઇન્વોલ્વ થશો. શું ડેમોન્સ્ટ્રેટ, આપણે શું ડેમો કરી શકીએ, શું દર્શાવી શકીએ? એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ, એટલે સંપૂર્ણ રીતે આપણે એની સ્પીચમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરીએ છીએ. અને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, એટલે સારી રીતે આપણે સમજીએ છીએ. આ મેઇન પોઈન્ટ્સ આ સેકન્ડ સ્ટેપનો છે, બરોબર. તો ઇન્ટરપ્રિટિંગ મેસેજ, અને મેસેજને કઈ રીતે તમે સમજો છો, એમાં કયા કયા બેરિયર્સ આપણે અસર કરે છે, લાઈક સાયકોલોજીકલ, લિંગ્વિસ્ટિક, ઇમોશનલ ઓર એન્વાયરમેન્ટ. અને એના માટે તમે શું કરી શકો?
સંપૂર્ણ રીતે તમારે એને સમજવાનું છે. એના માટે તમે ક્વેશ્ચન પૂછી શકો, રિફ્રેશ કરી શકો અને એટ ધ લાસ્ટ શું તમે દર્શાવો છો આ સેકન્ડ સ્ટેજ ઉપર પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ સ્ટેપનો. ક્લિયર? તો સેકન્ડ સ્ટેપ અહીંયા આપણે સમજી લીધું. લેટ્સ સી ધી થર્ડ સ્ટેપ. Okay, so third step in process of listening is remembering. Remembering means યાદ રાખવું. This stage of listening process might seem very similar to the first two. શું કહે છે કે આ પહેલા બે સ્ટેપ છે એના જેવું જ આ સ્ટેપ લાગે છે, બટ ઇટ ગોઝ બિયોન્ડ મિયરલી એબ્ઝોર્બિંગ એન્ડ પ્રોસેસિંગ ઇન્ફોર્મેશન. પણ આ બે કરતાં પણ વધારે આગળ માત્ર માહિતીને એબ્ઝોર્બ કરવું અને પ્રોસેસ કરવું એટલું જ નથી, પણ રિમેમ્બરિંગ એટલે ઇટ ઇઝ અબાઉટ રિટેનિંગ ધ ઇન્ફોર્મેશન. બરાબર? મેસેજને શું કરવું છે એને આપણે વધારે યુઝફુલ બનાવવાનું છે. રિમેમ્બરિંગ ઇઝ અબાઉટ રિટેનિંગ ધી ઇન્ફોર્મેશન એન્ડ ફોર ધીસ મેસેજ ઇઝ સ્ટોર્ડ ફોર ધ ફ્યુચર રેફરન્સ. હવે રિમેમ્બરિંગની સ્ટેજમાં આપણે મેસેજને રિટેન કરીએ છીએ, એક્સેપ્ટ કરીને આપણે એને ફ્યુચર યુઝ માટે આપણે એને સ્ટોર કરીએ છીએ. સમજાય છે? ધ લિસનર મેક્સ અ મેન્ટલ નોટ ઓફ કી પોઈન્ટ્સ એઝ ધે આર મેન્શન. બરાબર? જેમ તે મેન્શન કરાય છે પોઈન્ટ્સ, એને આપણે શું કરીએ છીએ? મેન્ટલ નોટ પ્રિપેર કરીએ છીએ. બરાબર? તો થર્ડ સ્ટેપ છે એ પહેલા બે સ્ટેપ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ઓકે, ચલો મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ. ઓકે, સો ફોર્થ પોઈન્ટ or fourth step in the process of listening is evaluating. What is that? Evaluating. Evaluating means મૂલ્યાંકન. At this stage, speaker considers the key points and assesses its importance. બરાબર? માહિતીને એબ્ઝોર્વ કરી આપણે, દેટ મીન્સ રિસીવ કર્યું. બરાબર? એના પછી આપણે શું કર્યું? ઇન્ટરપ્રિટ, અને એના પછી રિમેમ્બર કર્યું. હવે આપણે ઇવેલ્યુએશન કરવાનું છે. એ આપણે કઈ રીતે કરી શકશું? એ સૌથી પહેલાં આપણે માહિતી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એને અસેસ, એનું ઇમ્પોર્ટન્સ આપણે સમજીએ છીએ. દેટ મીન્સ એને ફ્યુચર રેફરન્સ માટે આપણે સ્ટોર કરીએ છીએ. લિસનર અસાઇન્સ મિનિંગ ટુ ધ મેસેજ, ડ્રોઝ ઇન્ટરફરન્સ, ટેક્સ એન ઓવરવ્યૂ ઓફ મેસેજ એન્ડ સિક્સ એક્યુરેસી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ એવિડન્સ. લિસનર શું કરે છે? અસાઇન મિનિંગ ટુ ધી મેસેજ. હવે મેસેજનો અર્થ એ કન્ફર્મ કરે છે, એટલે અન્ડરસ્ટેન્ડ કરે છે. ડ્રોઝ ઇન્ટરફરન્સ એક એસ્ટિમેશન, એક અનુમાન લઈ આવે છે. ટેક્સ એન ઓવરવ્યૂ ઓફ મેસેજ એટલે ઇન શોર્ટ આપણે એક મેસેજનું કન્ક્લુઝન, એક ઓવરવ્યૂ લઈ આવે છે, એટલે એકચ્યુઅલી આખો મેસેજ શું કહેવા માગે છે શોર્ટમાં. એન્ડ સિક્સ એક્યુરેસી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ એવિડન્સ. એક્યુરેસી ઓફ ઇન્ફોર્મેશન એટલે માહિતીની એક ચોક્કસતા, અને એવિડન્સ એટલે એનો પ્રૂફ. બરાબર? તો આટલી બધી પ્રોસેસ છે લિસનિંગના ફોર્થ સ્ટેજમાં, ઇવેલ્યુએટિંગમાં થાય છે ખરેખર. બરાબર? આ મૂલ્યાંકનની પ્રોસેસ છે, એક ઇવેલ્યુએશનની પ્રોસેસ છે. આફ્ટર ઇન્ટરપ્રિટિંગ ધ સ્પીકર્સ મેસેજ થ્રુ અ કોમ્બિનેશન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, retention and evaluation, the listener prepares oneself to form a response. બરાબર? હવે અહીંયા આપણો ફોર્થ સ્ટેજ છે, એમાં સ્પીકર મેસેજને અન્ડરસ્ટેન્ડ તો થર્ડ સ્ટેપમાં કરી લે છે. બરાબર? હવે કેની વાત થાય છે? એને અનુમાન લઈ આવી લીધું આપણે, એને એક એવિડન્સ એક પ્રૂફ સાથે આપણે એને એક્સેપ્ટ પણ કરી લીધું. બરાબર? હવે એને આપણે શું કરવાનું છે? લિસનર પ્રિપેર્સ વનસેલ્ફ ટુ ફોર્મ અ રિસ્પોન્સ. બરાબર? રિસ્પોન્સ માટે આપણે પોતાને રેડી કરવાનું છે. બરાબર? રિટેન્શન મીન્સ એક પકડ, એક હોલ્ડ કરવું, મીન્સ એક કન્ક્લુઝનને સાથે એગ્રી થાય છે. ઓકે, ચલો ઇવેલ્યુએશનની પ્રોસેસ, ઇવેલ્યુએશનનું એક સ્ટેપ ફોર્થ અહીંયા પૂરું થાય છે. હવે લાસ્ટ સ્ટેપ આપણું છે શું છે? કમ્યુનિકેશનનું જે છે, ફીડબેક, રિસ્પોન્ડિંગ જે કહો તમે. તો લિસનિંગની પ્રોસેસનું પણ લાસ્ટ સ્ટેપ આપણું છે રિસ્પોન્ડિંગ. લેટ્સ સી. ધીસ ઇઝ ધ સ્ટેજ when the listener is ready to respond. આ એક એવું સ્ટેજ છે કે જ્યાં લિસનર છે એ રિપ્લાય આપવા માટે, રિપ્લાયનું રિસ્પોન્ડ કરવા માટે તૈયાર
થાય છે, બરાબર. રિસ્પોન્ડ એટલે પ્રત્યુત્તર આપવું. ધીસ ઇઝ ધ ફીડબેક સ્ટેજ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ધ સ્પીકર. આ બરાબર ફીડબેકનું સ્ટેજ છે. ફીડબેક એટલે ખ્યાલ છે ને, તમારા પ્રત્યુત્તર, તમારા જે સજેશન હોય આ તે, બરાબર. આ સ્ટેજ છે આ સ્પીકર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ સેમિનાર હોય છે, કોઈ પણ પ્રોગ્રામ હોય છે, એમાં લાસ્ટમાં આપણે ફીડબેક ફોર્મ આપવામાં આવે છે. દેટ મીન્સ આપણે ફીડબેક આપણા શેર કરી શકીએ, આપણે કેવો એક્સપિરિયન્સ થયો. Okay, so what was the experience, whether a good or bad, and the required suggestion are to be mentioned in the feedback form by participants. બરોબર. તો આ રીતે ફીડબેકનું સ્ટેજ પણ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી સ્પીકરને ખ્યાલ આવે કે એની એક્ટિવિટી છે કેટલા % સક્સેસફુલ થઈ છે, અને એના સિવાય સજેશન અથવા કાંઈ એડવાઇસ હોય એને પણ એ રિસીવ કરી શકે. બરોબર. તો ફીડબેક સ્ટેજ છે આ આપણું 5th સ્ટેપ છે, સ્પીકર માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. લિસનર્સ વર્બલ એન્ડ નોન વર્બલ રિસ્પોન્સ ટેલ ધી સ્પીકર હાઉ વેલ ધ મેસેજ હેઝ બીન અન્ડરસ્ટુડ. ઓફકોર્સ, બરાબર. લિસનરના વર્બલ અને નોન વર્બલ રિસ્પોન્સ છે. વર્બલ એટલે શાબ્દિક રિસ્પોન્સ. કોઈ સાંભળનાર વ્યક્તિ છે એને આપણે લિસનર કહીએ છીએ. એના વર્બલ એટલે બોલીને એ કહી શકે એવા રિસ્પોન્સ, એ શબ્દો દ્વારા એક્સપ્રેસ કરી શકે એવા રિસ્પોન્સ. અને નોન વર્બલ રિસ્પોન્સ છે, બરાબર. નોડિંગ ધ હેડ, સ્માઇલિંગ, રેઝિંગ ધ આઈબ્રો, લુકિંગ લાઇક ઇન અ સરપ્રાઇઝ સિચ્યુએશન ઓર ઇન અ કન્ફ્યુઝિંગ સિચ્યુએશન. સો ઓલ ધીસ, આ બધા શું છે? નોન વર્બલ રિસ્પોન્સ છે. આ બધા છે લિસનરને સ્પીકરને શું દર્શાવે છે, કેટલા પ્રમાણમાં તમે કેટલો મેસેજ સમજ્યા છો. It's important to understand the transition between listening and speaking through responding is still a part of active listening process. બરોબર. લિસનિંગ અને સ્પીકિંગનું ને બરોબર એની ટ્રાન્ઝિશનને સમજવું, બરાબર, એ એક એક્ટિવ લિસનિંગ પ્રોસેસનો ભાગ છે. બરાબર. કઈ રીતે? લિસનિંગ અને સ્પીકિંગને બરાબર રિસ્પોન્ડિંગની મદદથી સમજવું, તો જ આપણે ખ્યાલ આવે કે એક્ટિવ લિસનિંગ પ્રોસેસ આપણી થઈ છે કે નહીં. બરાબર. તો કે રિસ્પોન્ડિંગની પ્રોસેસને વર્ક, એના માટે વર્ક કરવું. આપણે આટલું બધું લિસનિંગ અને 4 સ્ટેપ શીખ્યા, બરાબર. પણ 5મો સ્ટેપ જ આપણે ન સમજીએ, એનો ઇમ્પ્લિમેન્ટ કરીએ, ઉપયોગ કરીએ, પાલન કરીએ, તો આપણી લિસનિંગની પ્રોસેસ કેવી ઇનએક્ટિવ થશે. બરાબર. while each stage seems like a lengthy process, this all happens in a very short amount of time and should feel natural during a conversation. બરાબર. હવે આ દરેક સ્ટેજ છે એક લેન્ધી પ્રોસેસ બનાવે છે, બટ બરાબર બહુ ઓછા સમયમાં, અને ઇટ શુડ ફીલ નેચરલ ડ્યુરિંગ અ કન્વર્સેશન. બરાબર. હવે આ રિસ્પોન્ડિંગ છે એ કોઈ વ્યક્તિને કેવું એક શું કહેવાય, નેચરલ એટલે કે જેવું હોવું જોઈએ એવું જ વાતચીતમાં બનાવે છે. ધેટ મીન્સ આપણે ગ્રુપ ડિસ્કશન કે લિસનિંગ ગમે તે કરતા હોય તો એમાં રિસ્પોન્ડિંગ કરવું આપણે એમ કહી શકીએ, એને અવોઇડ ન કરી શકીએ. એના વગર આપણે લિસનિંગની પ્રોસેસ અધૂરી છે. Thus, listening is most important part of communication, but if you fail to understand the message being expressed to you, you will also fail in providing a substantial and meaningful purpose. શું કીધું છે કે તમે કમ્યુનિકેશનમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લિસનિંગ, ઓફકોર્સ એ બધાને આપણે ખ્યાલ જ છે, પણ વાય? બિકોઝ ઇફ યુ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ, હવે જે તમને મેસેજ એક્સપ્રેસ કરવામાં આવ્યો છે, સમજાવવામાં આવે છે, એને તમે જો સમજી નહીં શકો તો તમે રિસ્પોન્ડ પણ એનો રિપ્લાય પણ તમે આપી શકવાના નથી. ક્લિયર? બરાબર. સબસ્ટેન્શિયલ એટલે ટુ મેક રિયલ, એટલે કે જેવું હોય હુબહુ આપણે કહીએ ને, બરાબર. તો જેવું હોય એવું, અને એક મિનિંગફુલ રિસ્પોન્સ એટલે અર્થપૂર્ણ એક આન્સર આપણે નહીં આપી શકીએ. વાય? તમે એને મિનિંગને જેવો સમજવો જોઈએ એવો તમે એને સમજી ન શકો તો. બરાબર. સો ધીસ ઇઝ ધ રૂટ કોઝ ઓફ મેની આર્ગ્યુમેન્ટ. બરાબર. એમ કહે છે કે આ એક લાસ્ટનો સ્ટેપ છે, રિસ્પોન્ડિંગ છે, બરાબર. એ ઘણીવાર એક
રૂટ કોઝ એટલે એક એવું જડનું કારણ કીધું છે, એટલે એવું મહત્ત્વનું કારણ છે જે ઘણી બધી દલીલને માટે છે. બરાબર, ઘણીવાર કોઈ વ્યક્તિએ એનો મેસેજનો અર્થ ન સમજ્યો, એને લીધે આર્ગ્યુમેન્ટ દલીલ થાય છે, કોન્ફ્લિક્ટ ઝઘડા થાય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. જે સમજવું હોય એની જગ્યાએ બીજું સમજી બેસે છે, ઇટ ઇઝ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એન્ડ કોમ્પ્લિકેશન એટલે એક શું કહેવાય, ગૂંચવણ ઉત્પન્ન થાય છે એટ પર્સનલ, પ્રોફેશનલ એન્ડ ઓર્ગનાઇઝેશનલ લેવલ. એટલે પર્સનલ વ્યક્તિગત જીવન, પ્રોફેશનલ એટલે આપણું ઓક્યુપેશનલ લાઈફ, અને ઓર્ગનાઇઝેશનલ લેવલે સંસ્થાકીય સ્તરે. ક્લિયર? તો રિસ્પોન્ડિંગનું સ્ટેપ એ બધા સ્ટેપ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, તો લેટ્સ સી ધ કન્ક્લુઝન. Thus being able to take control of listening process will turn you into a better communicator. હવે તમે જેટલી લિસનિંગની પ્રોસેસને કંટ્રોલ કરી શકશો, એને સારી રીતે સમજીને નિયંત્રિત કરી શકશો, તો એટલું જ તમે કમ્યુનિકેટર સારા બની શકશો. બરાબર, આઈ હોપ તમને આ લિસનિંગની પ્રોસેસ ક્લિયર થઈ હશે. ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ફર્સ્ટ સ્ટેપ આપણું લિસનિંગની પ્રોસેસ રિસીવિંગ. બરાબર, મેસેજને રિસીવ કરવું, આ ઓલરેડી ડિસ્કસ કર્યું છે. ઇન્ટરપ્રેટ કરવું, થર્ડ રિમેમ્બર કરવું, અને ફોર્થ ઇવેલ્યુએશન એન્ડ રિસ્પોન્ડિંગ. બરાબર, હવે પાછળ તમને થોડાક ટેકવેઝ, કી ટેકવેઝ આપેલા છે. તમે આનો સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો એક્ઝામમાં. અને જો સ્ટેજીસ પૂછાય, બરાબર, તો આ તમારો મેપ ઓર ફિગર છે, આ રીતે તમે સમજીને લખી શકો. આનું આપણે ડિસ્કશન કરવાના નથી, બરાબર, પણ સાવ ઇઝી જ છે. સ્ટેજ ઓફ લિસનિંગ, આ જ તમને સ્ટેજ આ રીતે સમજાવ્યા. આ પણ તમે દોરીને પ્રોસેસમાં સમજાવી શકો. સમજાણું? Okay, so we'll meet you in the next lecture with some new topic.